કેશોદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો હત્યાનો પ્રયાસ એટ્રોસિટી કેસમાં 6 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। કેશોદ તાલુકાના મંગલપુર ગામે ગત 23મી ઓગસ્ટ 2009ના રોજ ગેરકાયદેસર સરકારી જમીનમાં કબજા અંગે થયેલી તકરારમાં 8 લોકોના જૂથે રાણાભાઈ રાઠોડ નામના દલિત ખેડૂતને અને તેઓની પત્નીને વિવાદાસ્પદ જમીનમાં કામ કરી રહ્યા હતા ત્યારે કેરોસીન છાંટી આગ લગાડી હતી। કેશોદના મંગલપુર ગામે બનેલી ઘટનામાં ઇજાગ્રસ્તોને પ્રથમ કેશોદ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા ત્યારે 1 માસ બાદ સારવાર દરમિયાન રાણાભાઈ સરકાભાઈ રાઠોડનું મૃત્યુ થયું હતું। કેશોદના મંગલપુર ગામના ઉપસરપંચ પોલાભાઈ ખીમાભાઈ તલાટી મંત્રી કિશોરભાઈ બચુભાઈ સહિતના 8 લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। આજરોજ કેશોદ કોર્ટ દ્વારા 6 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। જીવા હીરા કટારિયા અને હાજા ઉર્ફે હાદા દેવાયત મિયાત્રા અને છગન ટપુભાઈ ગોહિલ, કિશોર બચુભાઈ ઉર્ફે રામભાઈ મિયાત્રા, હમીર ઉર્ફે લાલા પૂના કટારિયા, નાજાભાઈ મુળુભાઈ મિયાત્રા, પોલાભાઈ ખીમાભાઈ કટારિયા, હરેશ મુળુભાઈ ચિલાડિયા 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। આ પૈકી છગન ટપુભાઈ ગોહિલ અને નાજા મુળુભાઈ મિયાત્રાના થયા હતા મોત। કેશોદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 6 આરોપીને ફટકારીથી આજીવન કેદની સજા કોર્ટના નિર્ણયને મૃતકના પરિવારે આવકાર્યો, ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો। જે કે સિંગુદર સાથે રાજુ પંડ્યા, કેશોદ। નામ લક્ષ્મણભાઈ રાણાભાઈ રાઠોડ, ગામ મંગલપુર, ત્યાંનો વતની છું અને જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે એ મારા પિતા છે અને કોર્ટે આજે અમને ન્યાય મળ્યો। જે તે સમયે 17 વર્ષ પહેલાં આ ઘટના બનેલી છે। આ ઘટના જ્યાં મારે વાડી વિસ્તારમાં બનેલી છે, ત્યાં મારા મમ્મી અને પપ્પા ત્યાં રહેતા હતા ને કામ કરતા હતા। આ લોકો આવી અને ઢોરમાર મારી અને મારા પપ્પાને જીવતા સળગાવી દેવામાં આવ્યા। ત્યાર પછી મારા ભાઈ ગયા એટલે એને 108ને ફોન કરી અને એને આ કેશોદના દવાખાને સિવિલમાં દાખલ કર્યા અને ત્યાંથી જુનાગઢ રિફર કરી અને ત્યાં દાખલ કર્યા અને એ જગ્યાએથી જામનગર હોસ્પિટલમાં દાખલ ત્યાં એમનું મૃત્યુ પામ્યું। અને આજે કોર્ટે 17 વર્ષ પછી અમને ન્યાય આપ્યો છે, એના બદલ કોર્ટ અને પાંજન સાહેબનો આભારી છે। મારું નામ રાઠોડ જેઠાભાઈ સકરાભાઈ, ગામ મંગલપુર, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। જે બનાવ તારીખ 23/8/2009 ના રોજ મારા ભાઈને રાણાભાઈને જીવતા સળગાવી દેવામાં આવેલા અને એ સારવાર નીચે રહેતા તારીખ 17/9/2009 ના રોજ અવસાન પામેલા। ત્યારે અમે મીડિયાવાળાને, ગામ લોકો, પબ્લિક, અમારી જે સમાજના આગેવાનો ભેગા મળી ને રોડ ક્રોસ કર્યા પછી 302 થાય। એ પછી 302 થાય। 302 થયા પછી 2000 આજથી માંડીને 17 વર્ષથી હું લડત કરતો આવું છું। 17 વર્ષે આજે મને કેશોદની કોર્ટમાંથી, પાંડિયા સાહેબની કોર્ટમાંથી મને ન્યાય મળ્યો છે। એ મારા ભાઈને આત્માને શાંતિ મળી છે ને અમને, અમારા પરિવારને પણ સુખ શાંતિ મળી છે, એવું અમે વકીલનું અને જજ સાહેબનો આભાર માનીએ છીએ। એ જમીન એને ભાઈએ વારેલી હતી। એ જમીન તો અમારા બાપ દાદાના વખતે અમે વારતા આવીએ છીએ, વાવીએ છીએ બધાએ, પણ આ લોકોને હડપ કરી જ આવી હતી। એટલે હર વખતે પંચાયતના આગેવાનો, બીજા માણસો એને અડધૂત કર્યા જ કરતા અનેક વખતે એની માથે માથાકૂટ થઈ, એની માથે ફરજનો રૂકાવટનો પણ કેસે પણ બનેલો છે। આવી ઘણી ઘટના બની અને એની જે બનાવ બન્યો, આ 17 વર્ષ પહેલા જે બનાવ બન્યો, એની પહેલા 10 વર્ષ સુધી તો અમને હિખે હાતમના રોટલા નથી ખાવા દીધા કે થેપલા નથી ખાવા દીધા, અમને હાતમનો તહેવાર એકેને કરવા દીધો નથી। પછી આ બનાવ બન્યા પછી સમાધાનની વાત આવી એટલે સમાધાનમાં અમે એગ્રી થયા। ગામના 2 આગેવાનો, સરપંચ સહિત બધા આગેવાનો ઊભા થયા અને હું જામનગર ખુદ ગયેલો કે ભાઈ સમાધાન થતું હોય તો આપણા ગામમાં સુલે શાંતિ દરવાજે આપી હોય તો એ લોકોએ જામીન મેળવ્યા। જામીન મેળવ્યા પછી મંદિરે આવીને ઢોલ નગારા વગાડ્યા, એટલે પાકિસ્તાની સરહદ લડીને આવ્યા હતા। એટલે મને વધારેમાં વધારે લાગણી એવી થઈ કે આ લોકોને હવે સજા મળવી જ જોઈએ ને કેસ આપણે લડવો જ જોઈએ ને મારી પૂર્વ તૈયારી એવી હતી કે હાઈકોર્ટ સુધી મારે કેસ લડવો છે। જે બની છે આખા વાળો રસ્તો, ટીકરનો રસ્તો આવે ત્યાં ઈ ભાઈએ જમીન છે એની પોતાની કબજા વારેલી જમીન, કબજાની જમીન વારેલી છે, એ જમીન ઉપર આ બનાવ બન્યો। એ ભાઈને જીવતા સળગાવી દીધા। એ કે જમીન ખાલી કરીને તમે અહીંથી ભાગી જાઓ। હા, એના ઘરના વાળા હતા, એના પોતાના ઘરના ત્યાં હતા, ભાઈને જીવતા સળગાવ્યા
અને એ પોતે ન્યાયના ઘરના પોતે જ હતા અને એની પોતે ઠાર્યા આ તે કરીને 108 ને છોકરો આવી ગયો, એનો છોકરા એને ફોન કર્યો એટલે છોકરો આવીને એને સીધો 108 ને ફોન કર્યો, પછી મને ફોન કર્યો. એ ફોન કર્યા પછી 108 આવીને એને સીધા કેશોદ હોસ્પિટલે લઈ ગયા. કેશોદથી હોસ્પિટલે સારવાર કરાવીને સીધા જુનાગઢ રિફર કર્યા. જુનાગઢ રિફર કર્યા પછી એની તબિયત બહુ ઘણી એવી સારી ન થઈ એટલે ડૉક્ટરનું કહેવાનું છે કે ભાઈ તમે આને બહાર તમે અમદાવાદ કે બીજે ગમે ત્યાં લઈ જાઓ. એટલે અમે જામનગર એને લઈ ગયા. અને માણા જુનાગઢ એનું ફરિયાદ લેવામાં આવી. હવે આરોપીમાં છે જીવા હીરા ખટારિયા, હાદા દેવાયત મેત્રા, છગન ટપુ ગોહેલ, પોલાખીમા ખટારિયા, નાજા મુરુ મેત્રા, હરેશ મુરુ જીલડિયા અને કિશોર બસુ મેત્રા. આ 8 આરોપી છે. એમાંથી 2 અવસાન પામી ગયા છે અને બાકી 6 ને સજા મળી છે. એ અમને બહુ ગર્વની વાત છે, કારણ કે અમને ન્યાય મળ્યો એટલી અમને ધારણા થઈ. અમને આવી શંકા નહોતી કે આને સજા પડશે. બહુ માણસો પૈસા પાત્રો ને રાજકીય માણસો વગ ધરાવતા માણસો છે જ, અને હજી પણ અમને ભય છે. હજી અમને ભય તો છે જ. મારું 40 થી 45 માણાનું કુટુંબ છે. હજી કંઈક પણ ન બનાવ બને એની કોઈ ખાતરી નહીં. અને અમે જે બનાવ બન્યો એ સમયે કલેક્ટર સાહેબ ખુદ આવેલા અહીંયા, 10,000 રૂપિયાનો ચેક આપેલો. ને એ સમયે કલેક્ટર સાહેબ અશ્વિની કુમાર હતા, એણે એવું કીધું કે આ લોકોને જમીન મળવા પાત્ર છે અને મને અધિકાર એવો છે કે 2 એકર જમીન તમને મળે. અમે અરજી કરી, આ તે કરી, પણ રાજકીય વગને કારણે અમારી જમીન થવા દીધી નથી. હજી એમનો ભાવીને ખાઈને મજા કરીએ છીએ. હજી કબજો અમારી પાસે છે.